માસૂમનો હત્યારો। દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ બૂમો પાડી તો હત્યા કરી પોતે જ લાશ ક્લાસરૂમમાં મૂકી અન્ય વિદ્યાર્થીઓએ જ આચાર્યનો ભાંડો ફોડ્યો। દાહોદમાં 3 દિવસ પહેલા વિદ્યાર્થીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો। સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમને સાંજે શાળામાં જ લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો। 6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નીકળ્યો। આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગાડતા દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। જો કે બાળકીએ બૂમાબૂમ કરતા આચાર્યએ ક્રૂરતાપૂર્વક માસૂમની હત્યા કરી હતી, જે બાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમમાં મૂકી દીધી હતી। પોલીસે હાલ આચાર્યની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આવો જાણીએ કેવી રીતે 3 દિવસ આચાર્યએ પોલીસ સામે ખેલ કર્યા અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટેકનોલોજીની મદદથી કેવી રીતે હત્યારા ગોવિંદની કરતૂતનો ભાંડો ફૂટ્યો। 6 વાગ્યા સુધી બાળકી ઘરે ન આવતા શંકા ગઈ। 3 દિવસ પહેલા સિંગવડના પીપળિયા ગામે આવેલી તોયની પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ 19 તારીખે સાંજના 6 વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો। આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોત દબાવી મોતને ગાંઠ ઉતારાઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો। બાળકીની ગાડીમાં રાખી શાળામાં જતો રહ્યો દાહોદ એસીબીને પોલીસ સહિતની જુદી જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી। તે ઉપરાંત ડોગ સ્ક્વોડની મદદથી ઝીણવટપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની 4-વ્હીલર ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી। આ અંગેની જાણ પોલીસને તથા પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પૂછપરછ કરતા પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો, પરંતુ ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી કઈ બાજુ ગઈ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો અને શાળામાંથી છૂટ્યા બાદ મારા ઘરે જતો રહ્યો હતો, તેમ આચાર્યએ ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી। ત્રીજા દિવસે કબૂલ્યું, હા, મેં બાળકીનું મોઢું દબાવી દીધું। આચાર્યની વાતો પોલીસને ગળે ન ઉતરતા તેના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યું, જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગ્યો, તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્ય ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આચાર્ય ભાંગી પડ્યો હતો। આચાર્યએ કબૂલ્યું કે પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યા બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલા કરતા બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી, જેથી બાળકીનું મોઢું દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ હતી। ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી। શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે આચાર્યએ પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મૂકી આવ્યો હતો અને તેની સ્કૂલ બેગ તથા ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતા। 30 વિદ્યાર્થી શિક્ષકોની પૂછપરછ બાદ નવી દિશા મળી। શાળામાં મૃતક બાળકી સાથે બનતા વર્ગના બાળકોની સાથે પોલીસે કુનેહપૂર્વક મિત્રતા કેળવી પૂછપરછ કરતા એવું ધ્યાન આવ્યું કે મૃતક બાળકી શાળામાં આવી જ નથી, જે બાબતની ખાતરી તેના વર્ગ શિક્ષક દ્વારા પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસે શાળામાં ભણતા અલગ અલગ 30 જેટલા બાળકોની પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી હતી કે શાળા છૂટ્યા સુધી મૃતક બાળકી જ્યાંથી મળી તે સ્થળ પર હતી જ નહીં, તેમજ તેની સ્કૂલ બેગ, ચંપલ પણ વર્ગખંડની બહાર ન હતા। આ ઉપરાંત શાળાના શિક્ષકોનું કહેવું છે કે શાળા છૂટ્યા બાદ ઘરે જતી વખતે બાળકીને આચાર્યની ગાડીમાં સૂતેલું હોવાનું જોવા મળી હતી। પુરાવાનો નાશ કરવા ગાડી ગોધરા ધોવા લઈ ગયો। આરોપી આચાર્ય ગોવિંદ દ્વારા પુરાવાનો નાશ કરવા માટે પોતાની 4-વ્હીલર ગાડીને ગોધરા મુકામે ધોવા પણ લઈ ગયો હતો। ત્યારે તે પહેલા બાળકીને જે દિવસે મોતની ગાંઠ ઉતારી તે દિવસે આચાર્યએ બાળકીને પોતાની 4-વ્હીલર ગાડીમાં લાવી શાળામાં ગાડી પાર્ક કરી હતી અને બપોર બાદ ખુદ જાણી જોઈને પોતાની 4-વ્હીલર ગાડીના કાચ ખોલ્યા હતા, જેથી આવતા જતા શિક્ષકો સહિત શાળાના બાળકો આ જોઈને પોતાને ખબર નહીં બાળકી પોતાની ગાડીમાં કેવી રીતે આવી તે રીતનો ઢોંગ પણ કરવામાં આવ્યો હતો। જિલ્લાની તમામ પોલીસ આ કેસમાં સક્રિય હતી। સમગ્ર કેસમાં પોતે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા સતત 3 દિવસ સુધી આ કેસમાં નજર રાખી પોતાના દિશા અને નિર્દેશ હેઠળ કેસના ઊંડાણ સુધી પહોંચવા
માટે રાત દિવસ એક કર્યા હતા. દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લાની તમામ પોલીસને આ કેસમાં સક્રિય કરી હતી. વિવિધ ટેકનિકલ સોર્સના આધારે આરોપી સુધી પહોંચાડવા માટે પોલીસે તમામ સોર્સનો ઉપયોગ કરી આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. કેસ ઉકેલવા બાળકોની મદદ મહત્વની રહી. આ કેસમાં ગુના પરથી ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વની મદદગારી શાળાના બાળકોએ કરી હતી. મૃતક બાળકી શાળામાં આવી હતી કે કેમ, રિસેસ સમયે નાસ્તામાં હતી કે કેમ, શાળાએથી છૂટીને ઘરે ગઈ હતી કે કેમ, પોતાની સાથે રમવા આવી હતી કે કેમ જેવી પૂછપરછ શાળાના બાળકો સાથે કરી હતી, જેમાં બાળકોએ પોલીસને સંપૂર્ણ હકીકતની માહિતી પૂરી પાડી હતી. શું કહ્યું એસીપીએ? એસીપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે 19 તારીખે બાળકીની લાશ મળી હતી. તે બાબતે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં શ્વાસ રૂંધાવવાથી બાળકીનું મોત થયાનું સામે આવતા પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શાળામાં જઈ અલગ અલગ બાળકોની તેમજ અન્યોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવ્યું કે આ બાળકી તે દિવસે શાળામાં હાજર ન હતી, જેથી ઉડાનપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે આચાર્ય બાળકીને સ્કૂલે લઈ જવા ગાડીમાં બેસાડી હતી. જોકે રસ્તામાં તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતાં તેને બાળકીનું નાક અને મોઢું દબાવી દીધું હતું, જેથી બાળકી બેહોશ થઈ ગઈ અથવા મરણ ગઈ હતી. પહેલાં તો આચાર્યએ પોલીસને ઘણી ગુમરાહ કરી હતી, પરંતુ અંતે તેને ગુનો કબૂલી લીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બાળકીને ડફલા કરવા તેમજ દુષ્કર્મનો પ્રયાસ કરવો તે તમામ બાબતોની કલમો ઉમેરીને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીના ફોનથી જ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે. રિપોર્ટર શફીક બાપુ આમોદ.